બેન પીઠમલ બોરીચા એક ટાઈમે જ પાણી આપતા જ નથી ને ચોખ્ખું તો આવતું જ નથી પણ ટાઈમે નહીં ખોલવા વાળો ભાઈ કોણ જાણે શું કરતો હોય કઈ 7 વાગે દે તો કઈ 10 વાગે દે કોણ હોય કોણ ખબર જ નથી પડતી આમાં કોઈ ટાઈમે જ નથી દેતા એમ અને ડોરું આમ એકદમ ડોરું અમારા અહીંથી 2000 ઘર હશે પણ બધા આ જ પાણી પીવે છે કાંઈ ખબર નથી રજૂઆત કરી જવાબ તો આવતો નથી કોઈ જાતનો એમ કોણ છે એ પીને હુઈ જતો હોય તો કોને ખબર છે આમાં ગમે એમ કરીને પાણી ટાઈમ જ નથી આપતા એમ એટલે આપણે બીજે ક્યાંય બહાર જવું હોય કાંઈ કામ હોય તો થાય નહીં આપણું કામ શું પાણીનું આવ્યું હોય ત્યાં લગી શું કરવાનું એમ કેટલે સમય અડધી કલાકે આવે નકર કલાકે દે મારો બેટો જે હોય એનું નક્કી જ નહીં કાંઈ એનું એમ હા કંઈક તો 15 મિનિટમાં પૂરું બંધ કરી દઈએ પાછો અને કંઈક કલાક દઈએ એમ કોઈ નેઠો જ નથી ટાઈમ જ નથી એનો અમારે લક્ષ્મીનારાયણ શેરી બક્ષી શેરી પારેખ શેરી ઘંટી આપા નાની સુતાર શેરી નાની પારેખ શેરી બધી જ પાણીમાં અમારે છેલ્લા આમ તો 2-2.5 મહિના થયા ખરાબ પાણી પણ છેલ્લા 15 દિવસ થયા તો સાવ પીળું અને કાળું પાણી આવે છે વાસ આવે છે છોકરાઓ માંદા પડે છે ઝાડા ઉલટી થાય છે પેટમાં દુખે છે એટલે અમારે એક જ રજૂઆત છે કે અમને પાણી ચોખ્ખું આપો અમે ટેક્સ વેરો બધું સમયસર ભરીએ છીએ તો અમારી એટલી રજૂઆત છે કે અમને તમે પાણી ચોખ્ખું આપો નહીંતર અમે આ જ પાણી મહાનગરપાલિકાને આપશું કે તમે પીજો કેમ કે બધાને સગવડતા નથી હોતી કે ફિલ્ટરનું પાણી એ લોકો લઈને પી શકે અમે પોતે આ પાણી પીએ છીએ એટલે અમારે એટલી જ રજૂઆત છે કે અમને પાણી તમે ચોખ્ખું આપો એમ રજૂઆત કરવા તો ગયેલા તો એ તો કાંઈ જવાબ જ નથી આવ્યો ત્યાંથી એટલે જ અમારે આજે મીડિયા વાળાને કેવું પડ્યું કે તમે 15 દિવસનો હવે અમે તમને છેલ્લો ટાઈમ આપી છે કે તમે અમને 15 દિવસમાં ચોખ્ખું પાણી આપો થોડું એમ લગભગ આ બધી શેરીમાં એવું ખરાબ જ આવે છે